જામનગરની જીજી હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે. સર્જરી વિભાગના પટાંગણમાં સિક્યુરિટી ગાર્ડ અને મહિલાની બોલાચાલીનો મામલો સામે આવ્યો હતો. મહિલા સાથે ગેરવર્તન કરતા મહિલાએ સિક્યુરિટી ગાર્ડને લાફો માર્યો હતો. આ સમગ્ર ઘટનાની જાણ થતાં જીજી હોસ્પિટલના ડીન નંદની દેસાઈ ઘટના સ્થળે દોડી ગયા હતા. મહિલા ડોક્ટર અને સિક્યુરિટી ગાર્ડને છૂટા પાડ્યા અને બંને પાસેથી લેટર મંગાવવામાં આવ્યા. પાર્કિંગ બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 3 વાગ્યાની આસપાસ મને જાણ થઈ કે સર્જરી વિભાગના બિલ્ડિંગ સામે 2 તબીબો સાથે સિક્યુરિટી ગાર્ડને ઘર્ષણ થઈ ગયું છે. તમામ વિગતનો અહેવાલ લેવા માટે ત્યાં પહોંચ્યા તે સમયે થોડુંક વાતાવરણ ગંભીર હતું, એટલે બંનેને હાલમાં તો અલગ પાડી અને તબીબી શિક્ષકને અલગ કરી દીધા છે અને સિક્યુરિટી ગાર્ડને પણ શાંત પાડ્યા છે. અને ઘટના જે બની એનો તબક્કાવાર લેટર બંને પાસેથી માગ્યો છે, તબીબ પાસેથી અને સિક્યુરિટી ગાર્ડ પાસેથી. પણ ઘર્ષણ કોઈ રિક્ષાના પાર્કિંગ અન્વયે થયું હતું એવું લાગે છે અને સામસામા બંનેનું વર્તન યોગ્ય નહોતું એવું પ્રાથમિક તપાસમાં જણાયું છે. તેમ છતાં સીસી ફૂટેજ પણ અમે જોઈ રહ્યા છીએ અને તબક્કાવાર ઘટનાક્રમ અમારી સામે બંને પક્ષેથી આવશે પછી સાચો ખ્યાલ આવશે અને એ પ્રમાણે તટસ્થ નિર્ણય લેવાનો. એ મારી પાસે હજુ ઓફિશિયલી આ વિગત કશું જ આવી નથી. હમણાં મારે સિક્યુરિટી સુપરવાઇઝર સાથે વાત થઈ, તેમના કહેવા મુજબ આવું કશું બન્યું નથી એવું કહે છે. સિક્યુરિટી જીજી હોસ્પિટલની સીધી તો મારા મહેકમમાં નથી, એટલે એમના વિશે ખાસ હું કંઈ નહીં કહી શકું. પણ મારા તબીબો તરફથી આવી એક ફરિયાદ મળેલી, જેના સંદર્ભમાં ગયા અઠવાડિયે એક મિટિંગ ગોઠવી અને એક સ્ટાન્ડર્ડ ઓપરેશન પ્રોસિજર કે સિક્યુરિટીએ દર્દીના સગા અને અન્ય વિઝિટર્સની સાથે કેવી રીતે વર્તણૂક કરવી એની એક SOP અમે બનાવી છે. તે રજાઓ બાદ હવે નજીકના ભવિષ્યમાં રિલીઝ કરીશું અને એને બહોળો પેલું પણ સર્ક્યુલેટ પણ કરીશું, જેથી કરી અને સિક્યુરિટી પોતાની કાર્યક્ષમતા વધારી શકે અને તબીબો પણ પોતાની દર્દીલક્ષી સેવાઓ સુપેરે બજાવી શકે. જે તે સમયે બહુ કડક શબ્દોમાં સિક્યુરિટીને સૂચના આપવામાં આવી હતી, વિડીયો શૂટિંગ કે એ પ્રકારની કોઈ કાર્યવાહી કરવી નહીં. સંસ્થામાં દરેક જગ્યાએ CC કેમેરા મૂકેલા છે અને એના આધાર પુરાવા સાથે જ આપણે કામ કરીએ છીએ. એટલે એમના તરફથી કોઈ વિડીયો કેમેરા શૂટિંગ કે કોઈ WhatsApp કે આવે એને અમે બહુ ગણતરીમાં લેતા નથી.